હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોશું સ્ટાન્ડર્ડ 8 મેથ્સમાં ચેપ્ટર 5 વર્ગ અને વર્ગમૂળમાં સ્વાધ્યાય 5.1 નો પ્રશ્ન નંબર 5, 6 અને 7. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 5માં આપણને નીચેની પેટર્નમાંથી ખૂટતી સંખ્યાઓ જણાવો. અહીં તમને એક પેટર્ન આપેલી છે. એ પેટર્નમાં ખૂટતી સંખ્યા આપણે શોધવાની છે. એ પેટર્નને પહેલા તો આપણે સમજવાનું છે કે આ પેટર્નમાં કઈ રીતે આપણે ખાલી જગ્યા છે એ પૂરી શકશું. તો અહીં તમારે તમારો માઇન્ડ છે એ તમારે એક્ટિવ રાખીને તમારે આ પેટર્ન કમ્પ્લીટ કરવાની છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ 11 નો સ્ક્વેર બરાબર 121. અહીં તમે જોશો એના પછીની સંખ્યા છે એ 10 છે અને પછી 1 છે. અહીં 10, 20 અને 1. ત્યારબાદ જોશો મિત્રો તો કે અહીં 1, 2, 1 છે એ કોમન જ છે કે 1, 2, 1 એ તો આવવાના જ છે. અહીં જેટલા શૂન્ય છે એટલા શૂન્ય અહીં બંનેમાં વચ્ચે આવી જશે. તો અહીં 2 શૂન્ય છે તો બંને વચ્ચે કેટલા શૂન્ય આવી ગયા મિત્રો? 2 શૂન્ય. તો એવી જ રીતે આગળની પેટર્ન આપણે જોઈએ તો કે 1, 2, 1 છે એ કોમન છે બધામાં. અહીં કેટલા શૂન્ય છે મિત્રો? 4 શૂન્ય. તો અહીં પણ વચ્ચે કેટલા શૂન્ય મૂકશું મિત્રો? 4 શૂન્ય. અહીં પણ એવી જ રીતે કેટલા મૂકશું? 4 શૂન્ય. હવે ત્યારબાદ જોઈએ મિત્રો એના પછીની પેટર્ન છે તો કે 1 અહીં વચ્ચે છે એ 6 0 છે અને પછી 1 છે. તો અહીં મેં તમને કીધું એ પ્રમાણે કે અહીં 1, 2, 1 એ કોમન છે. અહીં જેટલા શૂન્ય હશે એટલા વચ્ચે આવશે શૂન્ય. તો અહીં 6 શૂન્ય છે તો અહીં વચ્ચે કેટલા શૂન્ય આવશે મિત્રો? 6. અહીં પણ કેટલા આવશે મિત્રો? 6. આ રીતે આ પેટર્નને કમ્પ્લીટ કરવાની છે. ત્યારબાદ જોઈએ મિત્રો ક્વેશ્ચન નંબર 5. નીચે આપેલ પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ જણાવો. તો અહીં પણ મિત્રો આપણે પેટર્ન છે એ સમજી અને પછી છે એ ખૂટતી સંખ્યા આપણે શોધવાની છે. તો મિત્રો જોઈએ 11 નો સ્ક્વેર બરાબર 121 અને એના પછીની સંખ્યા આપેલી છે મિત્રો એમાં તમે જોશો તો કે 10 આપેલા છે, ત્યારબાદ 1 આપેલું છે. તો અહીં આ સાઈડ જોશો તો મિત્રો એના પછીની સંખ્યા છે એ આવી જશે 10, પછી 20, પછી 1. અહીં જોશો મિત્રો 2 10 છે અને પછી 1 છે. તો અહીં 2 10 છે તો એના પછીની એક સંખ્યા આપણે ઉમેરવાની છે. તો અહીં 10, 20 એના પછી આવશે ત્રીજી સંખ્યા ઉમેરશું એટલે 30. ત્યારબાદ મિત્રો રિવર્સમાં જવાનું છે. 30 પહેલા શું આવશે મિત્રો? 20. 20 પછી 10 નથી લેવાના મિત્રો, કારણ કે અહીં ઉપરની પેટર્ન તમે જોશો તો 20 પછી છે એ 1 લેવાના છે. તો અહીં 1 લીધા છે. તો એ જ રીતે આપણે જોઈએ મિત્રો તો અહીં 3 10 આપેલા છે. તો આપણે 3 સંખ્યાઓ તો લખશું જ, એના પછી ચોથી સંખ્યા છે એ આપણે એડ કરશું. તો 10, 20, 30, 40 આ 4 સંખ્યા આપણે લખી લીધી મિત્રો. તો પછી એને રિવર્સમાં લખવાનું છે. 30, 20, 20 પહેલા આપણે મિત્રો 10 નથી લખવાના, કારણ કે આપણે ઉપરની પેટર્નમાં જોયું એ મુજબ 20 પહેલા આપણે શું લખવાના છે મિત્રો? 1. ત્યારબાદ જોઈએ મિત્રો તો કે અહીં 3 10 લીધા હતા. અહીં જોયું આપણે ઉપર કે પહેલા 2 10 હતા, પછી 3 10 હતા. તો હવે મિત્રો અહીંયા કેટલા 10 મૂકશું આપણે? 4. 1, 2, 3, 4. 4 10 મૂક્યા પછી મિત્રો છેલ્લે આપણે શું લખવાનું છે? તો કે 1. તો આ રીતે મિત્રો પેટર્નને સમજી અને પછી આ પેટર્નને કમ્પ્લીટ કરવાની છે. ત્યારબાદ જોઈએ મિત્રો ક્વેશ્ચન નંબર 6. નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ શોધો. અહીં
ખૂટતી સંખ્યાઓ શોધવાની કીધી છે, પરંતુ મિત્રો પહેલા તો આપણે આ પેટર્નને સમજવું પડશે કે અહીં કઈ રીતે સંખ્યાઓ આપેલી છે અને એ પેટર્ન છે એ કમ્પ્લીટ થાય છે. અહીં તમે જોશો તો બધામાં સ્ક્વેર આપેલા છે. તો અહીં આ પેટર્ન સમજીએ તો કે 1, 2, 2 અને એના પછીની સંખ્યા આપી છે 3. તો મિત્રો અહીં આપણે પ્લસ કરીએ તો આપણને 2 મળશે નહીં, પરંતુ આપણે 1 ગુણ્યા 2 કરશું તો આપણને 2 મળી જશે. તો અહીં ગુણાકાર કરીને ત્રીજી સંખ્યા મેળવી છે મિત્રો. એવી જ રીતે મિત્રો આ સંખ્યા કઈ રીતે મેળવેલી છે તો કે 2 પછીની સંખ્યા છે મિત્રો કઈ આવે છે 3. તો આ સંખ્યા એ રીતે લખેલી છે. એ જ રીતે નેક્સ્ટ જોઈએ મિત્રો તો કે અહીં 2 ગુણ્યા 3 તો કેટલા થશે મિત્રો 6 અને 6 પછીની સંખ્યા કઈ થશે મિત્રો 7. અહીં એના પછી જોઈએ 3 ગુણ્યા 4 તો કેટલા થશે મિત્રો 12. તો 12 પછીની કઈ સંખ્યા લીધેલી છે મિત્રો અહીં 13. તો એ જ રીતે આખી પેટર્ન છે એ કમ્પ્લીટ કરવાની છે. અહીં મિત્રો એમ નથી સમજવાનું કે અહીં સરવાળો આપ્યો છે, આ સરવાળો આપ્યો છે તો એનો જવાબ આ મળશે, પરંતુ આ પેટર્ન આપણે સમજી અને આ પેટર્ન આપણે આખી કમ્પ્લીટ કરવાની છે. 4 ગુણ્યા 5 તો મિત્રો શું આવશે અહીં 20 અને 20 પછીની સંખ્યા કઈ મળી જશે મિત્રો 21. ત્યારબાદ જોઈએ તો કે 5 તો મિત્રો આપણે જોઈ ગયા આપણે અહીં ગુણાકાર કરવાનો છે ને, તો કોની સાથે ગુણાકાર કરશો તો આપણને 30 મળી જશે મિત્રો. તો કે 6 5 6 30 અને 30 પછીની કઈ સંખ્યા 31. ત્યારબાદ જોઈએ મિત્રો 6 અને 7 નો ગુણાકાર કેટલો મળશે મિત્રો 42 અને 42 પછીની સંખ્યા આપણે અહીં લખવાની છે તો એ છે 43. તો આ રીતે મિત્રો હજી પણ તમને આગળ પેટર્ન આપેલી હોય તો તમે આ રીતે કમ્પ્લીટ કરી શકો છો. તો તમને મારો જો વિડીયો ગમ્યો હોય મિત્રો તો વિડીયોને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો. અને જો આવા જ વિડીયો તમે જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો મિત્રો. થેન્ક યુ મિત્રો.